પોરબંદરમાં ગત રાત્રે 2 યુવાનોએ ફિનાઇલ પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। આ બંને યુવાનોએ કોઈના ત્રાસથી આવું પગલું ભરી લીધાનું જણાવતા પોલીસે નિવેદનની તજવીજ હાથ ધરી છે। ખારવાવાડ વિસ્તારમાં રહેતા સમીર યુસુફ જુલાયા અને કુંભારવાડા વિસ્તારમાં રહેતા મુશરફ મુર્તુઝા સિંધી નામના આ 2 યુવાનોએ ગત રાત્રે ફિનાઇલ પી લેતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના બિચાનેથી આ બંને યુવાનોએ જણાવ્યું હતું કે સમીર કાદરી અને અજીમ બાપુ કાદરી અવારનવાર ધાક ધમકીઓ આપતા હતા અને અગાઉ પણ 2 વાર માર માર્યો છે। સમીર કાદરી અને અજીમ કાદરીનો આ વિસ્તારમાં ત્રાસ છે। બંને માથાભારે શખ્સો જકાતનાકા વિસ્તારમાં ગાંજો અને દારૂ સહિતના 2 નંબરના ધંધા સાથે જોડાયેલા છે। મુશરફ સંધીએ જણાવ્યું હતું કે ગઈકાલે જકાતનાકા વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે 4 થી 5 લોકો આવ્યા હતા અને ધાક ધમકીઓ આપી પટ્ટા મારી ગયા હતા। મારું નામ મુશરફ સંધી છે। હું કુંભારવાડામાં રહું છું। હું ત્યાંથી 10 વાગ્યાના વચમાં નીકળ્યો ને જકાત નાકેથી, તો એ લોકો 2-3 જણા હતા। તો એ હું નીકળ્યો ને મારી વાહે આવ્યા, તકિયામાં હું બેઠો હતો ને અહીંયા, તો મને મારવા ધમકી દીધી, મને પટ્ટાવી માર્યા છે ને એ લોકો અહીંયાથી નીકળ્યા તો કે ગાડી ધીરાતે આંકવાને અમારા બાપનો એરિયો હોય ને એના બાપનો એરિયો નથી, આ કબજો કરેલો બધો। તો અહીંયાથી નીકળ્યા તો એમ જ કે અમારા બાપનો એરિયો આજે નહીં નીકળવાનો। એક જુબેર હતો, પછી એક સમીર ને એમ કે આજે નહીં નીકળવા અમારા બાપનો એરિયો હોય, ઈ ને એક અજીમ કરીને હતો, અજીમ ઇનુસ કાદરી। પટ્ટેથી માર્યો મને, પટ્ટા આવીને ચાલુ જ થઈ જાય કે તને ને ચાર્જર ને બેને મારી નાખવાની ધમકી દીધી મને। પછી આ કારણે અમે દવા પી ગયા। તમારે એના હાથને મરવું એના કરતા અમારા હાથથી મરી જવું સારું। અગાઉ એમને કેસ કરાવે, અહીંયાથી નીકળે ને 4 વ્હીલ લઈને ગાડી લઈને, તો એ કાંઈથી નીકળવાનું નહીં, અમારા બાપનો એરિયો હોય એ કે। ને કાલની ફરિયાદ કરી, હજી કોઈ પોલીસ વાળાએ કોઈ એક્શન દીધું નથી, આવ્યા નથી પૂછવા। સમીર યુસુફ ગરાણા અમારો ભાઈબંધ કાલે અહીંયાથી નીકળ્યો હતો રાતના, એને રોકાયું હોય ને પછી આ ધમકીઓ બમકીઓ દીધી ભાઈ। રાતના અમે જ્યાં બેઠા ને તકિયાના ખૂણે, અહીંયા આવીને આની ઉપર હાથ ચાલાકી કરી ગયા ને પછી પટા બટા માર્યા ને ખુલ્લામ ધમકી દીધી મારી નાખવાની। એની પેલે મને એને હું અહીંયા જકાતનાકા ઉભો હતો ને, મેચ રમતા એ લોકો ત્યાં ઉભો હતો, તો એલસીબી ને ફોન કરીને બોલાવ્યો હતો કારણ વગર। અવારનવાર અમારી ઉપર કેસો કરાવે, આવી રીતના ધાક ધમકીઓ દે, હિસ્ટ્રી સીટર છે, હાલે બહુ વન સાઈડ હલાવે એ લોકો બધામાં, કબજા કરેલી એની સગાઈ હોય। પછી આ અજીમ આજ લોકોના કારણ હિસાબે માર નાખવાની ધમકી દીધી। અમે દવા પીને અમારી રીતના જ મરી જાય, અમારું ક્યાં હાલતું તો હે નહીં। આગેવાનું એ લોકો બાજુ, બધું એ લોકો બાજુ। હા, એ કરાવેલા છે મારી ઉપર ગુના, એ 2 એટ્રોસિટી ના ગુના કરાવેલા છે, પછી મારકુટના બીજા ગુના કરાવેલા, છોકરાઓને મોકલીને, એના છોકરાઓને મોકલીને ગુના કરાવે મારી ઉપર। અજીમ કાદરી।